ગાંધીનગર બાદ સુરત આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ હરકતમાં આવી ગઈ છે અને આજે સુરતના પાંડેસરા વિસ્તાર જ્યાં સૌથી વધુ પાણીપુરીની જે પૂરી છે તે બનતી હોય છે, આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલમાં જે પૂરી બનાવવામાં આવતી હોય છે તે કઈ હાલતમાં બનાવવામાં આવી રહી છે આપ જોઈ શકો છો। આપ જે અખાદ્ય જે તેલ છે તે તેલનો વપરાશ કરવામાં આવતો હોય છે અને આ રીતે આખી જે પૂરી છે તે પૂરી કાળી પડી ગઈ છે। હજુ બનાવતા પહેલા જ આ પૂરીનો રંગ આપ જોઈ શકો છો, जनरली सफेद कलर ની હોય છે, પરંતુ હાલમાં પૂરીની હાલત આપ જોઈ શકો છો। સુરત મહાનગરપાલિકા દ્વારા તમામે તમામ જે મુદ્દા માલ છે તે કબજે કરવામાં આવ્યો છે અને હાલમાં આ જે મુદ્દા માલ છે તે હાલ નાશ કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો હાલમાં સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા મુદ્દા માલ નાશ કરવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને આ ટીમો દ્વારા જે છે તે મુદ્દા માલ નાશ કરવામાં આવી રહ્યો છે। હું બીજી તરફ આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ, જ્યાં પાણીપુરી બને છે તેના સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। કેટલી ગંદકી જોવા મળી રહી છે। આ ગંદકીમાં પાણીપુરીનું જે પૂરી છે તે બનાવવામાં આવતી હતી અને મહત્વની વાત છે કે હું આપને આ બટાકા બતાવીશ કે કેવી હાલતમાં આ બટાકા છે અને કેવો તેનો ઉપયોગ થઈ રહ્યો હતો। આ અખાદ્ય જે બટાકા છે તે બટાકાનો અહીં ઉપયોગ કરવામાં આવતો હતો, આપ જોઈ શકો છો। જી, અમે આ જે અખાદ્ય જેવું ખરાબ બટાકા જે ખરાબ દેખાય છે અને પાણીપુરી પણ જે રીતના બનાવવામાં આવી છે એ થોડું અખાદ્ય જેવું દેખાતું હતું, તેને સંપૂર્ણ રીતે અમે નાશ કરીએ છીએ અને એ કચરામાં જવા દઈએ છીએ અત્યારે ને અમારા એ કચરાને ગાડીમાં ટ્રાન્સપોર્ટેશન પર જઈને એનો નાશ કરવામાં આવશે પૂરેપૂરું। સર, ખાસ કરીને આપ બટાકા જો અહીં બટાકા કેટલી ખરાબ હાલતમાં આ બટાકા છે, આપ બટાકા જોઈ શકો છો કેટલી ખરાબ હાલતમાં છે, તો હવે શું દંડ ફટકારાશે? એટલે અમે નીતિ નિયમો અનુસાર એમને દંડ કરીને અને આ અહીંયાથી પાણીપુરીનો ધંધો બંધ કરવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરીશું।